ગુજરાતમાં નશાકારક પદાર્થો છે તેનું વેચાણ રોકવા માટે હવે ગુજરાતની પોલીસ મેદાને છે। અલગ અલગ જિલ્લા અને તાલુકામાં રહેલા મેડિકલ સ્ટોર્સ પર આ પોલીસની ટીમો પહોંચે છે અને નશાકારક પદાર્થો વેચાઈ રહ્યા છે કે નથી વેચાઈ રહ્યા તેની તપાસ કરે છે। અને સમગ્ર ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેનું નિવેદન સામે આવ્યું છે। ગાંધીનગરથી આદેશ છૂટી ચૂક્યા છે કે રાજ્યમાં જે કોઈ અસામાજિક તત્વો છે તેઓને ડામી દો અને તે જે ભાષામાં સમજે તે ભાષામાં તેમને સમજાવો। સાથે સાથે આ રાજ્યમાં જે પ્રકારે નશાકારક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે તેને રોકવા માટે યુવા પેઢી નશાના રસ્તે ન જાય તેના માટે ગુજરાતની પોલીસ હવે મેદાને ઉતરી છે અને દરેક જિલ્લા કહો અને તેમાં તાલુકામાં જે પ્રકારે મેડિકલ સ્ટોર્સ ખાસ કરીને શાળા હોય શૈક્ષણિક સંસ્થા હોય તેના આસપાસ જે મેડિકલ સ્ટોર્સમાં આ નશાકારક પદાર્થો છે આ નશાકારક દવાઓ જે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઈ રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે। જે માલનો જથ્થો છે તેનો સ્ટોક પણ ચેક કરવામાં આવી રહ્યો છે અને પોલીસના સાથે હોય છે ડ્રગ ઇન્સ્પેક્ટરો અને સમગ્ર ચેકિંગને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની પ્રતિક્રિયા સામે આવી છે। આજે સમગ્ર દેશમાં અને દુનિયામાં कैफी द्रव्यों जे बदी है जे दूषण है ए खूब मोटो પડકાર है। आज आप जयरे नशा मुक्त भारतनी बात करीए छीए त्यारे गुजरात पुलिस पण आ बदी ने अटकावा माटे तत्पर है। नार्कोटिक्सनी आ दूषण ने अटकावा माटे अवारनवार गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री अने माननीय गृहमंत्री श्री तरफथी पण आपणने मार्गदर्शन सूचनाओं मळती होय छे। गई काले गुजरात राज्यना उच्च पुलिस अधिकारीओ साथे माननीय गृहमंत्रीश्री एक मीटिंगનું आयोजन करी हती अने ए मीटिंगमां एवो निर्णय लेवामां आव्यो हतो के आपणी पासे ए प्रकारनी जे माहिती आवे छे कि अमुक जे मेडिकल स्टोर्स छे ए मेडिकल स्टोर्समां जे प्रिस्क्राइब्ड दवाओ छे एमने गैरकायदेसर रीते अमुक लोकोने वेचाण करवामां आवे छे। आ बाबत ध्याने आवता गई कालनी आ मीटिंगमां एक निर्णय लेवामां आव्यो अने सूचना आपवामां आवी गुजरात राज्यना तमाम एकमोने के दरेक विस्तारना जे मेडिकल शॉप्स छे एनी एक स्क्रूटनी थई जाय एनी चकासणी थई जाय अने आ मेडिकल शॉप्समां कोईपण एवुं कोई गैरकायदेसर कृत्य चालतुं होय અને ખાસ કરીને એવા મેડિકલ શોપ્સ કે જે સ્કૂલથી નજીક હોય અથવા કોલેજીસથી નજીક હોય જે આપણે યુવાધનને બરબાદ કરવા માટે કામ કરતા હોય એટલે એના એક ચકાસણી થઈ જાય અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે રાખી જ્યાં સુધી શક્ય હોય એ કામગીરી રાજ્યવ્યાપી કરવામાં આવે। એટલે ગઈકાલે આપણે રાજ્યવ્યાપી આ અભિયાન ચાલુ કર્યું અને ગુજરાત રાજ્યની આશરે 1600થી વધુ પોલીસની ટુકડીઓ અને અમુકમાં ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ સાથે હતા। એ લોકોએ મેડિકલ સ્ટોર્સની ચકાસણી કરવાની અભિયાન ચાલુ કર્યું અને અત્યાર સુધી 7575 જેવા મેડિકલ સ્ટોર્સની ચકાસણી થઈ છે। કેટલાક મેડિકલ સ્ટોર્સમાં જે ગેરકાયદેસર કૃત્ય આપણે જોવા મળ્યું એ બદલ આપણે ગુનો પણ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી છે। પરંતુ આ તબક્કે હું તમામ આ મેડિકલ શોપ્સના જે ઓનર્સ છે જે કર્મચારીઓ ત્યાં છે એ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું કેમ કે આપણી આ જે સામાજિક પ્રશ્ન છે અને એ સામાજિક પ્રશ્નમાં ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી છેલ્લા 24 કલાકમાં કરવામાં આવી રહી હતી એમાં આ મેડિકલ સ્ટોર્સના તમામ ઓનર્સના તમામ કર્મચારીઓના ખૂબ સારું આપણને સાથ અને સહયોગ મળી છે જે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેમ કે આ નશા મુક્ત ભારતની અભિયાનમાં તમે પણ સહભાગી થયા છો જે ખૂબ આનંદની વાત છે। આપણે જાણીએ છીએ કે યુવાધન આપણા ભવિષ્ય છે અને એ યુવાધનને બચાવવા માટે આપણે જે કંઈ કામગીરી કરીએ આ બાબતમાં એટલે એમાં પોલીસ સિવાય સમાજની પણ આપણને સાથ અને સહયોગ મળે એ ખૂબ જરૂરી છે। એટલા માટે હું આજે અપીલ પણ કરું છું કે આપના વિસ્તારમાં કોઈપણ એવા મેડિકલ શોપ હોય કે જેમાં તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવતું હોય
તો તાત્કાલિક તમે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરો. અમે લોકો તત્પર છીએ કે એવા કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન કે માહિતી આપણને મળે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરશું. આ સમગ્ર ઘટનાક્રમમાં, આ સમગ્ર અભિયાનમાં એ કોઈને હેરાનગતિ કરવા માટે કે કોઈને પરેશાન કરવા માટે કે કોઈની સાથે કરડગત કરવા માટેનું કોઈ આશય નથી. આ એક મોટો સામાજિક લડત છે, આ એક મોટો સામાજિક પ્રશ્ન છે જેમાં ગુજરાત પોલીસ તરફથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. અને ફરીથી જે લોકોએ આ અભિયાનને સાથ અને સહયોગ આપ્યા છે તે તમામને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રકારની સાવચેતીના પગલાઓ, આ પ્રકારનું અભિયાન ગુજરાત પોલીસની ભવિષ્ય પણ ચાલુ રહેશે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.